રાજ્યના ગૃહ વિભાગે અસામાજિક તત્વ સામે કાર્યવાહીની વાત કર્યા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસે 16 પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી 150 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 73 બુટલેગર, 6 જુગારી, 45 શરીર સંબંધી ગુના કરનારા અને 17 મિલકત સંબંધી ગુના કરનારા સહિતના લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ ગુનેગારોમાંથી 7 લોકો સામે પાસા, 15 લોકો સામે તડીપાર અને એક વ્યક્તિ સામે ગુસ્સીટોકની કાર્યવાહી કરવામાં આવશે તેવું સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ 1 કલાકે જણાવ્યું હતું। છેલ્લા 4 દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી પૈકી 5 દરખાસ્ત, હદપારી 15 દરખાસ્ત, ગુસ્સીટોક 1 કેસ, જીપી એક્ટ 135 15 કેસ, MV એક્ટ 207 164 કેસ, MV એક્ટ 185 ડ્રિંક એન્ડ ડ્રાઈવ 17 કેસ તેમજ પ્રોહિબિશનના 75 કેસ। રાજ્યના ગૃહ વિભાગે અસામાજિક તત્વ સામે કાર્યવાહીની વાત કર્યા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસે 16 પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી 150 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 73 બુટલેગર, 6 જુગારી, 45 શરીર સંબંધી ગુના કરનારા અને 17 મિલકત સંબંધી ગુના કરનારા સહિતના લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ ગુનેગારોમાંથી 7 લોકો સામે પાસા, 15 લોકો સામે તડીપાર અને એક વ્યક્તિ સામે ગુસ્સીટોકની કાર્યવાહી કરવામાં આવશે તેવું સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ 1 કલાકે જણાવ્યું હતું। છેલ્લા 4 દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી પૈકી 5 દરખાસ્ત, હદપારી 15 દરખાસ્ત, ગુસ્સીટોક 1 કેસ, જીપી એક્ટ 135 15 કેસ, MV એક્ટ 207 164 કેસ, MV એક્ટ 185 ડ્રિંક એન્ડ ડ્રાઈવ 17 કેસ તેમજ પ્રોહિબિશનના 75 કેસ। એવા રાજકુમારસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપીસી દ્વારા જે 100 કલાકમાં અસામાજિક તત્વો અને જે ટ્રબલ મેકર્સ છે એની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ 16 પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે 150 લોકોની યાદી તૈયાર કરી છે, જેમાં 73 એટલે 73 બુટલેગર્સ છે, 6 જુગારીઓ છે, શરીર સંબંધી ગુના કરવાવાળા 45 લોકો છે, મિલકત સંબંધી ગુનાવાળા 17 લોકો છે અને અન્ય 9 લોકો છે, એમ 150 લોકોની યાદી આપણે તૈયાર કરી છે। યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે, જેની વિગતે 7 જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, 15 જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે, ગુસ્સીટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે, વાહન ચેકિંગ છેલ્લા 3 દિવસથી સતત કરી રહ્યા છે, જેમાં 2500થી વધારે વાહનો અમે ચેક કર્યા છે। આ વાહનો ચેક કરતાં 15 જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા, એટલે એના વિરુદ્ધમાં જીપી એક્ટ 135 વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય, MV એક્ટ 185ના એવા 17 કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા, એવા 17 કેસો પણ અમે કરેલા છે। ડિમોલિશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ। 3 જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે। ગઈકાલે UGVCL એટલે કે GEB સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે, જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે, ત્યાં પણ GEBને પૂરતું પ્રોટેક્શન આપી અને વીજ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી એ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે।